ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે વાત કરવાની છે 11 સાયન્સ ચેપ્ટર નંબર 5 વિશે, ઉષ્માગતિશાસ્ત્ર. તો આની અંદર તમામ પ્રકારના મુદ્દાઓ છે એ મુદ્દાઓને આપણે અહીંયા જોવાના થશે. તો એમસીક્યુ દ્વારા આપણે આ તમામે તમામ પોઈન્ટને ધીરે ધીરે કરતાં શોર્ટ આઉટ કરીએ. જેટલા પણ એમસીક્યુ છે એમાં આપણા ચેપ્ટરના તમામ પ્રકારના કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટ આપણે લઈ લઈએ. ચાલો, પહેલો છોકરાઓ આપણે મુદ્દો આવો લીધો છે કે ખાલી જગ્યા તાપમાને બરફમાંથી પાણી બનવાની પ્રણાલીની ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ થશે. તો આમ જોવા જઈએ છોકરાઓ તો ડેલ્ટા જી માટે આપણે 3 પ્રકારના મૂલ્ય પસંદ કરેલા છે. ડેલ્ટા જીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો ડેલ્ટા જીનું મૂલ્ય નેગેટિવ, ડેલ્ટા જીનું મૂલ્ય પોઝિટિવ અને ડેલ્ટા જીનું મૂલ્ય 0. તો આમનો મતલબ એવો થતો હતો કે અહીંયા આપમેળે થતી પ્રક્રિયા છે, આપમેળે થાય છે. આમનો મતલબ એવો થયો કે આ બધી પ્રક્રિયા આપમેળે થતી નથી, આ એવી પ્રક્રિયા થઈ. અને આનો મતલબ થયો છોકરાઓ સંતુલન અવસ્થા. આનો મતલબ શું થયો કે આ પ્રક્રિયા સંતુલન અવસ્થામાં છે. તો હવે અહીંયા છોકરાઓ આપણને જે કહેવામાં આવ્યું છે બરફમાંથી પાણી બનવાની પ્રક્રિયા. હું H2O સોલિડની વાત કરું છોકરાઓ અને એમાંથી H2O લિક્વિડ બને તો બરફ પીગળશે ક્યારે? તો કે તમારું તાપમાન 0°C કરતાં વધારે હોવું જોઈએ. તમારું તાપમાન 273 કેલ્વિન કરતાં વધારે હોવું જોઈએ. તો આ પ્રક્રિયા આપમેળે થાય. તો હવે અહીંયા જુઓ કે ભાઈ 273 કરતાં મોટું તાપમાન આપણને કયું આપ્યું છે? 260, 70 અને 50. આ એક જ એવું તાપમાન છે જે 273 કરતાં વધારે છે. તો અહીંયા આપણે છોકરાઓ આપમેળે થતી પ્રક્રિયા માટે આ વસ્તુને દર્શાવશું. ચાલો, બીજો પ્રશ્ન છોકરાઓ આપણને આપ્યો છે સરસ મજાનો. આના જેવા પ્રશ્નો છોકરાઓ પૂછાશે. આવા મેં 2 પ્રશ્નો લીધેલા છે. આવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોય છે. અહીંયા તમને ખાલી મૂલ્ય બદલી શકે, મેથડ જો આવી જ રહેશે. તો અહીંયા આપણને શું કીધું છે પહેલાં જોઈએ કે નીચે આપેલી માહિતીને આધારે CO ની સર્જન ઉષ્મા મેળવો. તો તમારે શું કરવાનું? પહેલાં આ પ્રક્રિયા છે એને નંબર આપી દો. આને પહેલો નંબર, આને બીજો નંબર. પહેલા નંબરમાં કાર્બન ડાયોક્સાઇડ છે, બીજા નંબરમાં કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને છે. મારે કાર્બન મોનોક્સાઇડ બનાવવું છે. આપણે શું કરવું છે? કાર્બન મોનોક્સાઇડ બનાવવું છે. એમાં અહીંયા મને 2 કાર્બન ડાયોક્સાઇડ દેખાય છે. તો હવે હું અહીંયા શું કરવાનો છું છોકરાઓ? તો કે અહીંયા આપણે પહેલું કામ આ કરશું. જો પહેલું કામ કયું કરવાનું છે આપણે? કે સમીકરણ 1 જે રહ્યું છોકરાઓ, સમીકરણ નંબર 1 એને આપણે બદલતા નથી, પણ મારે કાર્બન ડાયોક્સાઇડ 2 જોશે એટલે હું એને 2 વડે ગુણી નાખીશ. તો અહીંયા શું આવશે છોકરાઓ? સમીકરણ 1 ને 2 વડે ગુણતા. તો હવે તમારું જો પ્રક્રિયા આવી થઈ ગઈ, 2 કાર્બન વત્તા છોકરાઓ 2 ઓક્સિજન અને એમાંથી બની ગયું 2 CO2. તો હવે આપણી જે ઉર્જા હતી ડેલ્ટા H બરાબર -2x. જો આપણે એનો કંઈ ફેરફાર નથી કર્યો એટલે અહીંયા આપણને શું જોવા મળશે છોકરાઓ? -2x. બીજી પ્રક્રિયાની હું વાત કરું તો એમાં મારે કાર્બન મોનોક્સાઇડ જોઈ છે. હવે જો મારે કાર્બન મોનોક્સાઇડ જોતું હોય નિપજ તરીકે તો સમીકરણ 2 ને ઉલટાવતા
તો હવે આપણે સમીકરણ 2 ને શું કરશું છોકરાઓ? આમ ઉલટાવી નાખશું. તમે સમીકરણ 2 ને ઉલટાવી નાખો એટલે જો આવું બનશે. 2CO2 gives 2CO plus O2. હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંની જો આપણે વાત કરીએ તો મેં આખા સમીકરણને ઉલટાવ્યું છે. સમીકરણને ઉલટાવ્યું છે એટલે આપણી ઉર્જા જે રહી ને ડેલ્ટા H બરાબર વાય, એ માઇનસની બદલે કેવી થઈ જશે? પ્લસ થઈ જશે. જો પહેલામાં 2 ગુણ્યા, બીજામાં આપણે વાય કર્યું. હવે તો કે હવે અહીંયા જો કાર્બન ડાયોક્સાઇડ કેન્સલ. અહીંયા મારી પાસે 2 ઓક્સિજન છે, એમાંથી 1 ઓક્સિજન કેન્સલ. રેડી? ચાલો, તો હવે પ્રક્રિયા શું થઈ ગઈ? 2C plus O2 gives 2CO. તો અહીંયા છોકરાઓ હું જોવા જાઉં તો મને ઉર્જા કેટલી મળશે? જો તો ભાઈ મને 2 મોલ માટેની જે ઉર્જા મળે છે ને, 2 મોલ માટેની, એ y-2x જેટલી મળે છે. y પ્લસ છે, 2x માઇનસ છે. હવે હું 1 મોલની ઉર્જા ગોતું તો 1 મોલની ઉર્જા કેટલી થઈ? y-2x છેદમાં 2. જો y-2x છેદમાં 2. એટલે આટલું સોલ્વ કર્યા પછી આપણો છોકરાઓ જવાબ કયો આવશે? જવાબ આવશે બીજો ઓપ્શન. રેડી? ચાલો, તો આવા પ્રશ્ન ઉપર થોડુંક ધ્યાન રાખશું. જો હજી એક આપણે એવો ને એવો પ્રશ્ન લીધેલો છે, અહીંયા જોઈએ 3જા નંબરનો. એટલે આપણને આવા પ્રશ્નો છે ને એકદમ કમ્પ્લીટ આવડી જાય. પ્રશ્નમાં શું સમજાવે છે કે એક પ્રક્રિયા આપી છે આ, બીજી પ્રક્રિયા આપી છે આ, એમાં તમારે SO2 માટે સર્જન ઉષ્મા જોઈ છે. તમારો SO2 તમને નિપજમાં મળવો જોઈએ. તો હવે આ પ્રક્રિયાની હું વાત કરું છોકરાઓ, તો પહેલી પ્રક્રિયા તો આપણી એમની એમ છે. એટલે સમીકરણ નંબર 1 એમનું એમ, જો એમાં આપણે કોઈ ચેન્જીસ કર્યા નથી. એટલે S વત્તા 3/2O2 gives SO3. પણ હવે અહીંયા જો, અહીંયા પ્લસ y કિલો જૂલ, y છૂટી પડતી ઉર્જા કહેવાય. જે છૂટી પડતી ઉર્જા હોય એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. ઉષ્માક્ષેપકને લખાય આવી રીતે, ડેલ્ટા H બરાબર -y. સમીકરણ 2 આપણે છોકરાઓ જોવા જઈએ તો એમાં મારે SO2 બનાવવો છે, એટલે હું સમીકરણ 2 ને ઉલટાવી નાખીશ. જો સમીકરણ 2 ને ઉલટાવતા, તમે સમીકરણ 2 ને ઉલટાવશો એટલે શું થયું? જો આવી રીતે SO3 એમાંથી શું બને છે? SO2 પ્લસ 1/2O2. હવે અહીંયા 2x કેવા આપેલા હતા? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. એટલે હું અહીંયા લખે ડેલ્ટા H બરાબર -2x. પણ મેં સમીકરણને કેવું કર્યું છે? ઉલટાવી નાખ્યું છે. તમે સમીકરણને ઉલટાવો એટલે એ પાછું કેવું થઈ જાય? +2x થઈ જાય. હવે જો આ પ્રક્રિયાની આપણે વાત કરીએ છોકરાઓ, તો જો SO3 કેન્સલ. અહીંયા છોકરાઓ આપણે જોવા જઈએ તો અડધો ઓક્સિજન કેન્સલ આમાંથી. એટલે હવે અહીંયા વધેલું શું આવ્યું? S વત્તા આખો ઓક્સિજન gives SO2. જો આ અડધો ઓક્સિજન આમાંથી મેં કાઢી લીધું, દોઢમાંથી, એટલે કેટલા વધ્યા? 1. અને અહીંયા તમે ડેલ્ટા H ની ચર્ચા કરો તો 2x - y. અહીંયા શું આવશે છોકરાઓ? 2x - y. ચાલો, તો આવો આપણે ઓપ્શન ગોતવાનો છે. આવો ઓપ્શન આપણને ક્યાં આપેલો છે? જરાક જો બનાવવો પડશે ને આમાં. ચાલો, કંઈ વાંધો નહીં. અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે દર્શાવશું આવી રીતે 2x - y. કારણ કે આપણે પહેલી પ્રક્રિયાને એમનું એમ લખી હતી એટલે ઉષ્માક્ષેપક હતી. ઉષ્માક્ષેપક એટલે -y આવે. બીજી પ્રક્રિયાની આપણે છોકરાઓ વાત કરીએ તો બીજી પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક હતી. ઉષ્માક્ષેપક એટલે એનો જવાબ આવે -2x. આપણે ઉલટાવી એટલે કેવું થઈ ગયું? +2x. તો આપણો જવાબ આ થયો. ચાલો, પ્રશ્ન નંબર 4 ની વાત કરીએ. એમાં આપણને શું કહેવામાં આવ્યું છે
કે નીચે આપેલી કઈ પ્રક્રિયા માટે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા ઈ નથી? ડેલ્ટા એચ ઇઝ નોટ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ, એનો મતલબ એવો થયો ડેલ્ટા એન ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો હવે આ પ્રશ્નમાં તો આપણે એકદમ સિમ્પલ કામ કરવાનું જ રહ્યું. તમે બધાના ડેલ્ટા એન ગોતી લ્યો, નિપજ માઇનસ પ્રક્રિયક. ચાલો, 2 માંથી 2 જાય તો 0. અહીંયા જુઓ છોકરાઓ, સોલિડને ગણતરીમાં લેવાતા નથી. 1 માંથી 1 જાય તો 0. 2 માંથી 4 જાય તો -2. અહીંયા જુઓ છોકરાઓ, બધા એક જ સરખા ઘટકો છે, એક્વિયસ અથવા લિક્વિડ, તો ડેલ્ટા એન બરાબર 0. તો આ એવી પ્રક્રિયા થઈ કે જેમાં મને ડેલ્ટા એન બરાબર 0 મળતું નથી. તો સૂત્ર આવું છે, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન આર ટી. અહીંયા ડેલ્ટા ઈ અને ડેલ્ટા યુ આપણે સરખા ધારવાના છે, બંનેનો મતલબ સરખો, સંજ્ઞા ખાલી બદલી છે. તો હવે જો આવી રીતે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા ઈ -2RT, માઇનસ આવ્યું એનો પાછો મતલબ બદલાઈ ગયો. જો એનો મતલબ શું થયો? ડેલ્ટા એચ ઇઝ લેસ ધેન ડેલ્ટા ઈ. અત્યારે જવાબ આવશે મારો સી ઓપ્શન. રેડી? ચાલો, હવે આ જો પાંચમો પ્રશ્ન પણ આપણે છોકરાઓ વ્યવસ્થિત રીતે સમજાવીએ. દહન પ્રક્રિયાની વાત કરી છે આપણે છોકરાઓ. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન, આ બધાનું દહન કરી શકાય. બધાની દહન પ્રક્રિયાની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો દહન પ્રક્રિયા જે છે એ કાર્બન મોનોક્સાઇડ અને પાણી આપશે. શું આપશે છોકરાઓ? CO2 વત્તા H2. અહીંયા આપણને શું આપ્યું છે? તો કે આપણને મિથેન આપ્યો છે. ચાલો, તો આપણે આલ્કેન તરીકે શું લેવાનું છે અત્યારે? તો કે ભાઈ મારે અત્યારે આલ્કેન તરીકે મિથેન લેવાનું છે. તો કે ભાઈ મિથેન વત્તા ઓક્સિજન, જેટલા કાર્બન હોય એટલા CO2 બને, આવી રીતે. અને જેટલા હાઇડ્રોજન હોય છોકરાઓ એટલા પાણી બને. તો હવે મારે અહીંયા ઓક્સિજન કેટલા લેવા પડશે? તો કે જો 2. રેડી? તો અહીંયા આપણે સંબંધ કોનો જોવાનો છે? તો કે ભાઈ મિથેન અને પાણીનો. તો અહીંયા આપણને પોતાને આવી ખબર છે કે હું 16 ગ્રામ મિથેન લઉં છોકરાઓ, 16 ગ્રામ મિથેન. તો મને પાણી કેટલા મળે છે છોકરાઓ? પાણી 2 મોલ. મને લેવાનું કેટલું કીધું છે છોકરાઓ? 8 ગ્રામ. તો મળશે કેટલા? 1 મોલ. જો આવી રીતે. તો પાણીના મોલ આપણને 1 મળશે. કેટલા મળશે છોકરાઓ? 1 મળશે. ચાલો, હવે અહીંયા જો, અહીંયા આપણને છોકરાઓ એક સરસ મજાનો પ્રશ્ન આપેલો છે. ઉષ્મા શોષક પ્રક્રિયા કઈ? ઉષ્મા શોષક એટલે જેમાં તમારે ઉર્જા આપવી પડે છે. તો અહીંયા યાદ રાખશું, બંધ તોડવાની પ્રક્રિયા. અથવા એને બોલાય વિઘટન પ્રક્રિયા. આ બધી પ્રક્રિયા કેવી હોય છોકરાઓ? ઉષ્મા શોષક હોય. બાકી તટસ્થીકરણની પ્રક્રિયા, દહન પ્રક્રિયા, જો આ બધી તો કેવી હોય છોકરાઓ? ઉષ્માક્ષેપક હોય. આ બધા ઉષ્માનું ઉત્સર્જન કરે. તો વિઘટન કરવાનું કોના માટે આવશે? તો કે ભાઈ વિઘટન કરવાનું આવશે આમના માટે. જો કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરશું આપણે છોકરાઓ, તો એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 વાયુ છૂટા પડશે. તો બંધ તોડવાની પ્રક્રિયા હોય કે વિઘટન પ્રક્રિયા હોય, એ આપણને કેવી મળવાની છે? તો કે એ આપણને ઉષ્મા શોષક મળશે. અહીંયા છોકરાઓ આપણે એક નાનકડી વસ્તુ થોડાક દી પહેલાં સોલ્વ કરાવી હતી કે તમે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરો ને, એટલે આપણને જો 2 અલગ અલગ પ્રકારની નિપજ મળશે, CaO અને CO2. અહીંયા પ્રશ્ન શું હતો કે CaO માં તમે પાણી નાખશો કે નહીં?
અને CO2 માં તમે પાણી નાખશો, જો તમને અલગ અલગ નિપજ મળશે. પહેલામાં કઈ નિપજ મળતી હતી? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને બીજામાં H2CO3. તો ત્યારે આપણે એવું શીખવાડ્યું હતું કે આ ધાતુના ઓક્સાઇડ છે. ધાતુના ઓક્સાઇડ હંમેશા કેવા હોય? બેઝિક. અને આમની વાત કરીએ તો આ અધાતુના ઓક્સાઇડ છે છોકરા. આ અધાતુના ઓક્સાઇડ કેવા હોય? જો એસિડિક. ક્યાંથી ક્યાં પહોંચી ગયા? તો બબે અલગ અલગ પ્રકારના કન્સેપ્ટ આપણને સમજણ પડશે. હવે આ જો નીચેનામાંથી કોની તટસ્થીકરણ ઉષ્મા મહત્તમ છે? છોકરાઓ, તટસ્થીકરણ ઉષ્મામાં શું શીખડાવેલું છે આપણે? પ્રબળ એસિડ અને પ્રબળ બેઝને ભેગા કરો ને એટલે કે સંપૂર્ણ H+, સંપૂર્ણ OH-, એટલે આમની નિપજમાંથી શું બનશે? H2O. તો ડેલ્ટા H બરાબર 56 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા છૂટી પડે. તો બેય પ્રબળ હોવા જોઈએ. અહીંયા જુઓ, બેય નિર્બળ, પ્રક્રિયા આપે નહીં. આ નિર્બળ, આ પ્રબળ, પ્રક્રિયા આપશે નહીં. પ્રક્રિયા આપશે પણ આપણે જે ઓલી વાત કરી છે ને કે 100% આપણને નિપજ મળશે નહીં. એટલે આ જવાબ આવી શકે નહીં, જવાબ આવી શકે નહીં. આ પ્રબળ તો આ નિર્બળ. પણ NaOH અને HCl ની વાત કરીએ છોકરાઓ તો એ બંને કેવા થઈ ગયા? બંને પ્રબળ. આમનું 100% આયનીકરણ થાય તો અહીંયા 56 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા છૂટી પડે. અહીંયા આપણો જવાબ કયો આવશે છોકરાઓ? આટલું. તો અહીંયા આપણે યાદ શું રાખવાનું આવ્યું? તો કે જો પ્રબળ એસિડ વત્તા પ્રબળ બેઝ હશે તો આમનું સંપૂર્ણ તટસ્થીકરણ થશે. તો હવે અહીંયા આપણે લિસ્ટ બનાવી નાખીએ કે ભાઈ કયા કયા એસિડ છે જે પ્રબળ તરીકે વર્તે. HCl, HNO3, H2SO4, HClO4. કયા કયા બેઝ પ્રબળ છે? NaOH, KOH અને BaOH ટ્વાઇસ. રેડી? અમે જનરલ ઉદાહરણ લખાવ્યા. આવા પ્રશ્નો વધારે હોય છે. ચલો એના પછીનું જો. હવે અહીંયા હું થોડુંક એવું ધ્યાન રાખીશ, મારે ડેલ્ટા H માઇનસ ડેલ્ટા U નો સંબંધ જોવો છે. તો ડેલ્ટા H માઇનસ ડેલ્ટા U ના સંબંધમાં આપણે વાયુરૂપ ઘટકને જોઈએ છીએ. ગેસ ગેસ ગેસ. પણ આ કોણ છે? લિક્વિડ. લિક્વિડને ગણતરીમાં લેવાના હોતા નથી. તો હવે તમે અહીંયા ડેલ્ટા N ગોતવા જાઓ તો નિપજના મોલ કેટલા છોકરાઓ? 3. પ્રક્રિયકના મોલ કેટલા છોકરાઓ? 6. એટલે તમારો જવાબ કેટલો આવશે? -3. તો હવે આપણે સૂત્ર લખીએ. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા nRT. ચાલો ડેલ્ટા U ને બરાબરની આ બાજુએ લઈ લો. ડેલ્ટા H માઇનસ ડેલ્ટા U બરાબર -3RT. -3RT. તો હવે તમારે જો જવાબ ટીક કરવાનો થાય તો કયો જવાબ ટીક કરવાનો છે? -3RT વાળો. ચલો આવી રીતે. હવે અહીંયા જુઓ છોકરાઓ, આ પણ એક સરસ મજાનો પ્રશ્ન છે. 9મો. એક પ્રક્રિયામાં ડેલ્ટા H બરાબર છોકરાઓ આપણે શું લીધેલું છે? તો કે ભાઈ આપણે 3 કિલો જૂલ લીધેલા છે. સાંભળજો, ડેલ્ટા H બરાબર 3 કિલો જૂલ એટલે કે 3000 જૂલ. આવી રીતે. અને અહીંયા આપ્યું છે ડેલ્ટા S બરાબર 10 જૂલ પ્રતિ કેલ્વિન. તો કયા તાપમાને પ્રક્રિયા આપમેળે થાય? જ્યારે પણ તમને આવો કોઈ પ્રશ્ન પૂછે કે કયા તાપમાને પ્રક્રિયા આપમેળે થાય ત્યારે પહેલું કામ કરવાનું છે ડેલ્ટા G ને 0 લઈ લેવા.
તમે ડેલ્ટા જીને 0 લઈ લ્યો એટલે આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આમાં 0 કિંમત મૂકશો એટલે ટી બરાબર હવે સૂત્ર કયું બનશે? ડેલ્ટા એચના છેદમાં ડેલ્ટા એસ. તો ડેલ્ટા એચની કિંમત કેટલી આપી છે છોકરાઓ? 3000 છેદમાં 10 એટલે અત્યારે મારો જવાબ આવ્યો 300 કેલ્વિન. જો હું છોકરાઓ 300 કેલ્વિન લઉં તો પ્રક્રિયા સંતુલનમાં રહે. ટી બરાબર 300 લ્યો તો તમને શું જોવા મળે? સંતુલન. પણ જો તમે ટી બરાબર 300 કરતાં વધુ તાપમાન લેશો તો પ્રક્રિયા આપમેળે થશે, અને 300 કરતાં ઓછું લેશો તો આપમેળે થશે નહીં. તો મારે શું પસંદ કરવાનું છે? 300 કરતાં વધારે પસંદ કરવાનું છે. જો 300 કરતાં વધારે એટલે કોણ થયું છોકરાઓ? 373 કેલ્વિન થયું. કેટલું થયું? 373 કેલ્વિન. રેડી? ચાલો, તો આ જુઓ છોકરાઓ, અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને શું કીધું છે? તો કે ભાઈ કોની એન્ટ્રોપી વધારે હશે? છોકરાઓ ડેલ્ટા એસ બે વસ્તુ ઉપર આધાર રાખશે, એક અવસ્થા ઉપર અને બીજું અણુની સંખ્યા ઉપર. આવી રીતે અવસ્થાની જો આપણે વાત કરીએ તો ગેસ, લિક્વિડ અને સોલિડ. અણુની સંખ્યા વધારે હોય તો કંઈ પૂછવાની જરૂર નથી. તો અહીંયા આપણને ખબર પડવી જોઈએ કે મર્ક્યુરી લિક્વિડમાં આવે, હીરો સોલિડમાં આવે, નાઇટ્રોજન લિક્વિડ આપ્યું છે, હાઇડ્રોજન ગેસ આપ્યું છે. તો ગેસિયસ ઘટક હોય એની એન્ટ્રોપી હંમેશા વધારે હોય. કોઈ પણ ગેસિયસ ઘટક હોય એની એન્ટ્રોપી હંમેશા વધારે હોય. અહીંયા મારે જવાબ ટીક કરવાનો હતો H2 ગેસ. ચાલો, આ પણ છોકરાઓ એક અગત્યનો પ્રશ્ન છે. 11મો, નીચેનામાંથી કયા અવસ્થા વિધેય નથી? તો ભાઈ આ એવા પ્રકારના વિધેય હોય છે, ચાલો, કે જેમાં આપણે ડેલ્ટા એચનો સમાવેશ કરીએ છીએ, ડેલ્ટા એસનો સમાવેશ કરીએ છીએ, ડેલ્ટા જીનો સમાવેશ કરીએ છીએ, ડેલ્ટા યુનો સમાવેશ કરીએ છીએ. તો આ ફેરફારો જેને આધીન છે એ બધા જ કયા ઘટકો થઈ ગયા? અવસ્થા વિધેય. અને બાકી જે વિધેયને શું કહેવાય? પથ વિધેય. તો પથ વિધેય કયા આવશે છોકરાઓ? ઉષ્મા અને કાર્ય. જો તો હવે છોકરાઓ આપણે આમ વિચારવા જઈએ તો શું વિચાર્યું કે ભાઈ આ જો Q પ્લસ W એટલે કોણ? ડેલ્ટા યુ. અને H માઇનસ TS એટલે કોણ છોકરાઓ? જો ડેલ્ટા જી. તો આનો મતલબ એવો થયો છોકરાઓ, જો હું ડેલ્ટા એચની વાત કરું તો આપણને સૂત્ર મળી જશે. જો કયું સૂત્ર મળશે? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા NRT. ડેલ્ટા એસ બરાબર શું આવશે છોકરાઓ? તો કે ભાઈ ડેલ્ટા એચના છેદમાં ટી. ડેલ્ટા જીની વાત કરીએ તો ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. અને ડેલ્ટા યુની વાત કરીએ તો Q પ્લસ W. તો આ બધા ઘટકો તો અવસ્થા વિધેય છે, નથી તો કોણ? તો કે Q અને W, કેમ કે એ કોણ છે? એ તો પથ વિધેય છે. તો હવે મને Q અને W ક્યાં દેખાય છે? બીજા અને ત્રીજામાં. ચાલો, તો હવે આપણે બીજા અને ત્રીજાની વાત કરીએ છોકરાઓ તો એ બંને કેવા થઈ ગયા? એ બંને પથ વિધેય થઈ ગયા. કેવા થઈ ગયા? પથ વિધેય. એક અગત્યનો મુદ્દો આ પણ છે, બંધન ઉર્જાવાળો. કારણ કે આપણે બધામાં એવું શીખ્યા છીએ કે નિપજ માઇનસ પ્રક્રિયકાલ. બંધ ઉર્જા એક જ એવું છે જેમાં આપણે શું કરીએ છીએ કે જેમાં આપણે પ્રક્રિયક માઇનસ નિપજ કરીએ છીએ. જો જેમાં આપણે શું કરીએ છીએ? પ્રક્રિયક માઇનસ નિપજ કરીએ છીએ. ચાલો, કઈ રીતે? તો કે હવે આપણે ધીમે ધીમે સમજીએ. અહીંયા આપણે પ્રક્રિયા દર્શાવવી પડશે ને.
શું છે ભાઈ પ્રક્રિયા? તો કે હાઇડ્રોજન હાઇડ્રોજન વત્તા છોકરાઓ શું આવશે? ક્લોરીન ક્લોરીન, અને નિપજ તરીકે શું મળશે? 2HCl. તો આપણે HCl માટેની ઉર્જા ગોતવી છે. ચાલો, ડેલ્ટા H બરાબર HR માઇનસ HP. ચાલો ભાઈ, HR એટલે હાઇડ્રોજનની ઉર્જા કેટલી આપેલી છે? પહેલા નંબરે 434 વત્તા ક્લોરીનની કેટલી આપી છે છોકરાઓ? 242 માઇનસ 2 ગુણ્યા 431. તો પહેલા ડેલ્ટા H નો જવાબ કેટલો આવશે એ મને કહો. ચલો, અહીંયા ડેલ્ટા H નો જવાબ કેટલો આવશે? -186. તો અહીંયા છોકરાઓ જો મને મળ્યું -186, તો અહીંયા છોકરાઓ મારી પાસે HCl કેટલા છે? 2 મોલ. હવે હું 1 મોલની વાત કરું તો 186 ના આપણે શું કરી નાખશું? અડધા, -3. તો હવે છોકરાઓ આપણી પાસે જવાબ આવી ગયો ઓપ્શન સી, -93 કિલો જૂલ પ્રતિ મોલ. જો આવી રીતે, તો આને આપણે આવી રીતે દર્શાવી શકશું, -93 કિલો જૂલ પ્રતિ મોલ. ચાલો, એવો ને એવો એક પ્રશ્ન અહીંયા આપણે લીધો છે. હવે આ જો છોકરા, અહીંયા પ્રશ્નને પહેલાં આપણે થોડોક એવો સમજીએ કે આપણને દરેકે દરેક પ્રકારના બંધના મૂલ્યો આપેલા છે. આપણે આનો મતલબ કાઢીએ. જો આ પ્રક્રિયકની અને આ નિપજની વાત કરીએ તો એમાં કયા બંધ કેટલા આપેલા છે એને સમજવાના છે. તો હવે આપણે બંધ ઉર્જાનું સૂત્ર જોઈએ તો શું થાય? તો કે બંધ ઉર્જા બરાબર પ્રક્રિયકની ઉર્જા માઇનસ નિપજની ઉર્જા. જો આવી રીતે પ્રક્રિયકની ઉર્જા માઇનસ નિપજની ઉર્જા. તો હવે છોકરાઓ આપણે અહીંયા ડેલ્ટા H ગોતવા જઈએ તો આપણને છોકરાઓ ડેલ્ટા H નું મૂલ્ય આવી રીતે મળશે. જો હું પ્રક્રિયકની વાત કરું તો પ્રક્રિયકમાં મને એક શું મળ્યો? કાર્બન કાર્બન ડબલ બંધ મળ્યો. જો દેખાય છે. અને 4 શું મળ્યા? 4 કાર્બન હાઇડ્રોજન સિંગલ બંધ. અને એક શું મળ્યો છોકરાઓ? એક હાઇડ્રોજન હાઇડ્રોજન સિંગલ બંધ. જો આવી રીતે આ બધું મેં પ્રક્રિયકને જોઈને લખ્યું. માઇનસ શું કરવાનું છે? માઇનસ, તો કે ભાઈ -1 કોણ આપેલું છે? કાર્બન કાર્બન બંધ. અને 6 જેટલા કયા આપ્યા છે? કાર્બન હાઇડ્રોજન બંધ 6 જેટલા આપેલા છે. જો આવી રીતે. તો હવે આપણે ખાલી બધાની કિંમત મૂકવાની રહી કે ભાઈ હું પહેલાની જો વાત કરું તો 1 કાર્બન કાર્બન ડબલ બંધ એટલે 606.10 606.10 વત્તા 4 કાર્બન હાઇડ્રોજન બંધ 410.50 410.50 વત્તા હાઇડ્રોજન હાઇડ્રોજન સિંગલ બંધ 431.37 431.37. જો આવી રીતે માઇનસ કાર્બન કાર્બન સિંગલ બંધ. છોકરાઓ કાર્બન કાર્બન સિંગલ બંધની વાત કરીએ તો 336.49 વત્તા 6 કાર્બન હાઇડ્રોજન 410.50. બસ હવે તમ તારે જે આનું સાદરૂપ આવે ને એ તમારો જવાબ. બીજું હવે આમાં કંઈ એક્સ્ટ્રા કરવાની જરૂર નથી. કિંમત બધી મૂકી દીધી છે. આનો જે જવાબ આવે બેયની બાદ બાકીનો જવાબ એ આપણો જવાબ. રેડી? ચાલો, આ જો છોકરાઓ અહીંયા આપણને અલગ અલગ પ્રક્રિયાઓના મતલબ આપેલા છે. તો આપણે આ પ્રક્રિયાઓના મતલબને સમજીએ તો શું થશે? પહેલું કીધું છે સમતાપીય પ્રક્રિયા. તો આપણને છોકરાઓ નામ ઉપરથી ખબર એવી પડી
સમતાપીય પ્રક્રિયાનો મતલબ શું થાય? તો કે અચળ તાપમાન પર કરવામાં આવતી પ્રક્રિયા. અચળ તાપમાન પર કરવામાં આવે છે, અથવા આપણે સાદી ભાષામાં જોવા જઈએ તો તાપમાનને અચળ રાખવામાં આવે છે. બીજું આપ્યું છે સમકદીય પ્રક્રિયા. સમકદીય પ્રક્રિયાનો મતલબ શું થયો છોકરાઓ? તો કે આપણે ટૂંકમાં લખીએ અચળ કદ. તમારે અહીંયા તાપમાન કેવું રાખવાનું હતું? અચળ. અહીંયા કદ કેવું રાખવાનું છે? અચળ. ત્રીજું આપ્યું છે સમદાબીય પ્રક્રિયા. તો નામ ઉપરથી જ ખબર પડી ગઈ આપણને છોકરાઓ કે સમદાબીય પ્રક્રિયાનો મતલબ શું થશે? તો કે અચળ દબાણ. જો અચળ દબાણ. અને હવે ચોથા નંબરે શું આપેલું છે છોકરાઓ? સમોષ્મી. સંધિયાની છૂટી પાડી એટલે સમાન ઉષ્મા. શું જોવા મળશે છોકરાઓ? સમાન ઉષ્મા. ઉષ્માનો વિનિમય થતો નથી. ઉષ્માનો વિનિમય થતો નથી. રેડી? પછી હવે જ્યાં જોડકું જોડવાનું થાય ત્યાં આપણે જોડી લેશું, કોઈને નડે નહીં એવી રીતે. હવે આ જો એક આ વસ્તુ ખાસ આપણે શીખવાની હતી છોકરાઓ. ડેલ્ટા એચ બરાબર 0 કોના માટે મળે? નીચેનામાંથી કોની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી શૂન્ય નથી? તો આપણે પહેલાં એવું જોઈએ કે ડેલ્ટા એચ શૂન્ય મળે કોના માટે? તો કે ભાઈ જે કુદરતમાં પોતાની પ્રમાણિત અવસ્થા ધરાવે છે ને એમના માટે ડેલ્ટા એચ 0 મળે. ઉદાહરણ તરીકે હું સમજાવું કે ઓક્સિજન મને છોકરાઓ કુદરતમાં વાયુ અવસ્થામાં મળે. મર્ક્યુરી કુદરતમાં મને લિક્વિડમાં જોવા મળે. સોડિયમ કુદરતમાં આપણને સોલિડ અવસ્થામાં જોવા મળે. જો આવી રીતે. તો જે ઘટકો જેમાં મળી આવે છે ને પોતાની કુદરતી અવસ્થા, તો એના માટે આ પ્રક્રિયા એન્થાલ્પી કેવી થઈ જાય? શૂન્ય. અને બીજું શું આવશે છોકરાઓ? તો કે બીજા નંબરે આવશે સ્થાયી અપર રૂપો. તો જો હું કાર્બનની વાત કરું તો કાર્બનનું સ્થાયી સ્વરૂપ કયું? ગ્રેફાઇટ. અને છોકરાઓ આપણે સલ્ફરની વાત કરીએ તો એમાં રોહમ્બિક સલ્ફર. આ એના છોકરાઓ સ્થાયી અપર રૂપો કહેવાય. તો જે સ્થાયી અપર રૂપો છે એ અને જે પ્રમાણિત અવસ્થા ધરાવે છે તો આ બધા માટે પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા એચ 0 મળે. અહીંયા મેં તમને ખાલી મતલબ સમજાવ્યો. તમારે હવે કોઈ પણ ઘટક આપેલું હોય તો એની પ્રમાણિત અવસ્થાને જોવાની કે ભાઈ આ પ્રમાણિત અવસ્થાની હું વાત કરું તો પ્રમાણિત અવસ્થા કઈ કહેવાય, પછી તમને આઈડિયા આવી જશે. જો ફોર એક્ઝામ્પલ ઓક્સિજન મને મળવો જોઈતો તો ગેસમાં, આપ્યો છે લિક્વિડમાં, એટલે આની પ્રણાલી માટેની પ્રમાણિત એન્થાલ્પી શૂન્ય નથી. સોડિયમ સોલિડમાં હોવો જોઈએ છે. રોહમ્બિક અને ગ્રેફાઇટ બંને અપર રૂપો છે. કેવા? સ્થાયી. તો આ બધા માટે 0. ચાલો 16મો પ્રશ્ન જો. 16મો પ્રશ્ન શું કહે છે? એક ટેસ્ટ ટ્યુબમાં, ચાલો ભાઈ હું અહીંયા છોકરાઓ એક ટેસ્ટ ટ્યુબ લઈ લઉં છું. ચાલો આ મારી પાસે શું આવી ગયું? ટેસ્ટ ટ્યુબ. હવે તો કે સિલ્વર નાઇટ્રેટ. છોકરાઓ આમાં આપણે શું ભરવાનું છે? તો કે સિલ્વર નાઇટ્રેટ ભરવાનું છે. ચાલો આ વાદળી કલરનું શું આવી ગયું? સિલ્વર નાઇટ્રેટ. AgNO3. એમોનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણને ભેગા કરો. હવે આમાં આપણે કોને ભેગું કરવાનું છે? તો કે ભાઈ હવે મારે આમાં લીલા કલરનું ભરવાનું છે એમોનિયમ ક્લોરાઇડ. ચલો પ્રક્રિયા થશે એ સ્વાભાવિક વસ્તુ છે. શું થશે પ્રક્રિયા દરમિયાન? જરાક જોવો જોઈએ તો કે આમાં તરત જ AgClના ધોળા અવક્ષેપ મળી જશે અને એમોનિયમ નાઇટ્રેટ છૂટું પડશે. ચાલો ઓકે, વેરી ગુડ. તો હવે આ પ્રક્રિયાની જો હું વાત કરું
તો એમાં આટલો જે ભાગ આવ્યો ને છોકરાઓ, આટલો ભાગ કસ્ટડી અંદરનો, કે જેમાં આ બધી પ્રક્રિયા કરી અને નિપજ મળી અને મેં એનું અવલોકન કર્યું, આ અંદરના ભાગને પ્રણાલી બોલાય. આ અંદરનો જે ભાગ મેં દર્શાવ્યો ને, લીલો અને આ વાદળી કલરનો, એ પ્રણાલી કહેવાય છોકરાઓ. હવે આ જો આજે મને કસ્ટડીનો ખુલ્લો ભાગ જોવા મળે છે, આને પર્યાવરણ કહેવાય. અને મને જેટલું પણ બાકીનું જોવા મળે છે ગમે તે વસ્તુ, એ બધાને વિશ્વ કહેવાય. શું કહેવાય છોકરાઓ? વિશ્વ. તો આની અંદર છોકરાઓ, આની અંદર કસ્ટડી શું કરશે? કસ્ટડી તો કે કસ્ટડી માત્ર ને માત્ર એક હદ રેખા છે. કસ્ટડીની વાત કરીએ તો કસ્ટડી માત્ર ને માત્ર શું છે છોકરાઓ? તો કે માત્ર ને માત્ર એક પ્રણાલીની હદ રેખા છે. ચાલો, આવી રીતના પ્રશ્નો પૂછાય તો આનું પણ થોડુંક એવું આપણે ધ્યાન રાખવાનું. ચાલો, આ એક સરસ મજાનો પ્રશ્ન છે, દર વખતે આવે છે, આપણે આને નજરઅંદાજ કરીએ છીએ. 1 મોલ આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ. આ શબ્દ ઉપર થોડુંક એવું ધ્યાન રાખો. ચાલો, કે જ્યારે તમને પ્રશ્ન આપવામાં આવે આદર્શ વાયુ શૂન્યાવકાશ, તો ત્યારે પ્રણાલી દ્વારા થતું કાર્ય કેવું હોય છે છોકરાઓ? શૂન્ય. પ્રણાલી દ્વારા થતું કાર્ય કેટલું હોય? શૂન્ય. અહીંયા તમારે શું યાદ રાખવાનું છે? તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે વિસ્તરણ થાય ને, વિસ્તરણ, ત્યારે એન્ટ્રોપી વધે છે, બાકી બધું 0 મળે. ઉષ્માનું શોષણ 0, ઉષ્માનું ઉત્સર્જન 0, પ્રક્રિયાનું કાર્ય 0, બધું 0. એક એન્ટ્રોપી વધે, કારણ કે જ્યારે તમે શૂન્યાવકાશમાં આ વાયુનું વિસ્તરણ કરશો ને, એટલે પ્રણાલીનું કદ વધશે, વાયુનું કદ વધશે, એન્ટ્રોપી વધે, બાકી બધું 0. તો આપણે જવાબ ટીક કરવાનો થાય તો શું કરશું છોકરાઓ? શૂન્ય. શું કરશું? શૂન્ય. ચાલો, હવે આ જગ્યાએ જો 18મો પ્રશ્ન જો, 18મો પ્રશ્ન, CH બંધની ઉર્જા આપી છે છોકરાઓ આટલી. તો હવે આ પ્રક્રિયાની વાત કરીએ તો આપણે C બંધની ઉર્જા ગણવાની છે. રેડી? ચાલો, તો હવે આ CH બંધની બંધ ઉર્જા આપણને આપી દીધી છે, કુલ પ્રક્રિયાનો ફેરફાર આપી દીધો છે. હવે આપણે અહીંયા માત્ર ને માત્ર શું ગોતવાનું છે? C બંધની ઉર્જા ગોતવાની છે. ચાલો, તો પહેલા આપણે છોકરાઓ સમીકરણ શું બનાવશું? અહીંયા જો હું આની વાત કરું તો અહીંયા સમીકરણ શું બનશે? જો કે અહીંયા આપણને આપ્યા છે 2 કાર્બન સોલિડ વત્તા હાઇડ્રોજન ગેસ, એટલે એમાંથી શું બને છે છોકરાઓ? તો કે જો એટલે આવું બને છે. કેવું બને છે? આવું. રેડી? તો હવે અહીંયા જો કાર્બન સોલિડમાંથી કાર્બન ગેસ બને છે, એની ઉર્જા કેટલી લેવાની છે આપણે છોકરાઓ? 330. હાઇડ્રોજનમાંથી 2 હાઇડ્રોજન પરમાણુને જોડીએ છીએ, એની ઉર્જા કેટલી લેવાની છે? 330. અને આ પ્રક્રિયાની ઉર્જા કેટલી લેવાની છે? 225. રેડી? અને કાર્બન હાઇડ્રોજનની ઉર્જા કેટલી લેવાની છે? 350. તો હવે આમ સિમ્પલ સૂત્ર થયું, ડેલ્ટા H બરાબર HR માઇનસ HP. હવે ડેલ્ટા H કુલ પ્રક્રિયાનો જવાબ કેટલો આવ્યો છોકરાઓ? 225. કાર્બન માટેની ઉર્જા કેટલી લેવાની છે આપણે છોકરાઓ? 330. હાઇડ્રોજન માટેની ઉર્જા કેટલી લેવાની છે છોકરાઓ આપણે? 330 માઇનસ અહીંયા જો કાર્બન અને હાઇડ્રોજન એવા બંને બંધ કેટલા આપ્યા છે? તો કે 2 બંધ આપ્યા છે, એની ઉર્જા કેટલી લેવાની છે? 350. અને કાર્બન સિંગલ બંધ, બસ એ એક ગોતવાનું છે. તો આને આપણે આમનું આમ રાખીએ. રેડી? ચાલો, તો પેલું કામ શું કરશું?
તો કે ભાઈ પેલું કામ આટલું કરશું, 225 બરાબર આ બેનો સરવાળો કેટલો થાય છોકરાઓ? ચાલો રેડી. અને અહીંયા શું થશે? માઇનસ, ચાલો અહીંયા 700 વત્તા શું આવશે? સી ટ્રિપલ બંધ સી. આવી રીતે પેલું કામ શું કરશું છોકરાઓ? અને બરાબરની આ બાજુ લઈ આવશું. ચાલો હવે આનું તમે સાદુરૂપ આપી દેજો. જે આવે જવાબ આપણે આમાં ઓપ્શન રાખ્યા નથી. આને બરાબરની આ બાજુએ લાવશું, પછી આ 700 ને બરાબરની આ બાજુએ લાવશું. હવે જે વધે એ સી ટ્રિપલ બંધ સીનો જવાબ. આપણે પ્રશ્ન અહીંયા અધૂરો રાખ્યો. ચાલો આ જુઓ છોકરાઓ, અહીંયા શું કહેવામાં આવ્યું છે? નીચેના પૈકી કયું સમીકરણ સાચું નથી? આપણે સમીકરણ એવું ગોતવાનું છે કે જે આપણને સાચું આપેલું નથી. ચાલો બોલો કયું સમીકરણ છે એ આમાં આપણને સાચું આપેલું નથી? બરાબર. ચાલો જરાક અહીંયા પ્રશ્નની વાત કરીએ તો આપણે એક કામ કરીએ, આપણે બધાના સંબંધ લખીએ. આપણે જે જેને ઓળખીએ છીએ એ બધાના સંબંધ લખીએ. ડેલ્ટા જી બરાબર માઇનસ આરટી એલએન કે. હવે જો હું આ એલએન કે ને સૂત્રનો કરતા બનાવું એટલે આરટી ક્યાં જતું રહે છોકરાઓ? છેદમાં. અને અહીંયા એલએન ને દૂર કરું તો અહીંયા ઈ આવી જાય. શું આવી જાય છોકરાઓ? ઈ બેઝ આવી જાય. તો એનો મતલબ એવો થયો છોકરાઓ કે હું અહીંયા કે ને સૂત્રનો કરતા બનાવું છું તો ઈ રેસ ટુ ડેલ્ટા જીના છેદમાં આરટી. મતલબ આ સમીકરણ આપણને સાચું આપ્યું છે. બરાબર છે? એટલે આ સમીકરણ સાચું છે. ચાલો હવે આપણે ડેલ્ટા જીનો અને આમનો સંબંધ જોઈએ. અહીંયા આપણે છોકરાઓ શું કરશું તો કે ભાઈ અહીંયા આપણે આવી રીતનું સૂત્ર જોશું. જો માઇનસ આરટી એલએન કે બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આવી રીતે. તો હવે હું અહીંયા એલએન કે ને સૂત્રનો કરતા બનાવું છોકરાઓ તો અહીંયા માઇનસ આરટી છે ની છેદમાં આવે. કેવું આવે? માઇનસ આરટી છેદમાં આવે. તો એનો મતલબ શું થયો? તો કે એનો મતલબ એવો થયો કે આ સમીકરણ ખોટું છે. તો હવે બાકીના સમીકરણ કેવા થઈ ગયા છોકરાઓ? સાચા. એટલે અત્યારે આપણે જવાબ જોવા જઈએ તો જવાબ શું આવશે? આ 20મો પ્રશ્ન આપણા માટે એટલે અગત્યનો છે કે અહીંયા આપણે લિસ્ટ બનાવવું પડશે. જો છોકરાઓ લિસ્ટ, ખાલી જગ્યા વિશિષ્ટ ગુણધર્મ નથી. ખાલી જગ્યા વિશિષ્ટ ગુણધર્મ નથી. તો આપણે છોકરાઓ બે પ્રકારના ગુણધર્મની વાત કરી હતી. કેટલા પ્રકારના? બે પ્રકારના ગુણધર્મ. એક કયો હતો? જથ્થાત્મક અથવા માત્રાત્મક ગુણધર્મ. અને બીજો શું આવતો હતો છોકરાઓ? વિશિષ્ટ ગુણધર્મ. જો આવી રીતે. તો હવે અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા આપણે માત્રાત્મક અથવા જથ્થાત્મક ગુણધર્મની ચર્ચા કરીએ તો કયા કયા ઘટકો આવશે? તો કે જો માત્રાત્મક અથવા જથ્થાત્મકમાં આપણે આટલા ગુણધર્મ લીધા હતા: કદ, દળ, દ્રાવણનું ઉત્કલન બિંદુ, દ્રાવણનું ઠાર બિંદુ. જો આવી રીતે કે ભાઈ જેમાં તમે ફેરફાર કરી શકો છો એમાં જથ્થો બદલાશે તો આપણું મૂલ્ય બદલાઈ જશે. અને આપણે વિશિષ્ટ ગુણધર્મમાં કયા કયા લીધા હતા છોકરાઓ? ઘનતા, E0 સેલ છોકરાઓ. ત્યાર પછી આપણે લીધું સ્નિગ્ધતા, કે જે ઘટકો ગુણધર્મ સાથે સંકળાયેલા છે. વક્રી ભવનાંક. ત્યાર પછી આપણે વાત કરી હતી છોકરાઓ આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ. દરેકની પીએચ પણ કોના માટે? આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ માટે. અને દરેકની આરએફ કિંમત.
આટલા તો આપણે ત્યારે જે તે સમયે સમજાવેલા હતા કે ભાઈ આવી રીતનું હોય. હવે જો ઉષ્મા ક્ષમતા, આપણે ઉષ્મા ક્ષમતાની વાત કરીએ, અવરોધની વાત કરીએ કે વિદ્યુત ચાલક બળની વાત કરીએ, તો આ બધી વસ્તુ કેવી થઈ ગઈ છોકરાઓ? તો કે જો અહીંયા આપણે દર્શાવ્યું છે. પણ આપણે મોલર વાહકતાની વાત કરીએ તો મોલર વાહકતાનું સૂત્ર આપણે શું શીખવાડ્યું છે? વિશિષ્ટ વાહકતા ગુણ્યા 1000 સાંદ્રતા. તમે સાંદ્રતા બદલો અથવા મંદન કરો તો મંદન સાથે શું થતું હતું છોકરાઓ? તો કે મોલર વાહકતા બદલાતી હતી. તો એટલા માટે આપણે શું કહેશું કે મોલર વાહકતાનું મૂલ્ય જે છે એ સાંદ્રતા ઉપર આધારિત છે. રેડી? ચાલો, તો આ મોલર વાહકતા આપણે જે છે એ આના તરીકે લેશું. ચાલો અહીંયા સુધી રાખીએ.